નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એર 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને ભાજપ નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયાર ભાન ભૂલ્યા છે। પુલ તૂટવાની ઘટનાને ગુલાબસિંહે કુદરતી ગણાવી છે। વડોદરાની જે દુર્ઘટના પ્રકાશમાં આવી આ એક કુદરતી ઘટના છે। ગુલાબસિંહ પઢિયાર ભાન ભૂલ્યા છે અને મોટું નિવેદન આપ્યું છે। આ દુર્ઘટનાથી ખૂબ દ્રવિત પણ આ કુદરતી ઘટના હોવાનું ગુલાબસિંહ પરમારે જણાવ્યું છે। તો ભાજપ નેતા ગુલાબસિંહ ભાન ભૂલ્યા છે, તેમનું મોટું નિવેદન। આમાં તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય, અકસ્માત કોઈ દોષિત ન ગણાય। તો ગુલાબસિંહ પરમારે આ નિવેદન આપ્યું છે। અકસ્માત છે તે અકસ્માત જ ગણાય। આમાં કુદરતી હોનાર જ છે, બીજું તો શું કહીએ। અને અમારી આખા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અથવા બધા નેતાઓની એની સંવેદના તમામ મૃતકો સાથે સંકળાયેલી છે। મારું પોતાનું અંગત તમને કહું તો દુઃખદ ઘટના તો છે જ બહુ જ, અને હું એનાથી બહુ દ્રવિત છું, પણ કુદરતી ઘટના છે। આ એક અકસ્માત છે, એટલે આને રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભુજની મુલાકાતે। મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। ડીજીપી વિકાસ સહાય ભુજની મુલાકાતે। તો સમાચાર પ્રકાશમાં આવ્યા છે કચ્છના ભુજથી ડીજીપી વિકાસ સહાય ભુજની મુલાકાતે। અરજદારો સાથે લોક દરબાર યોજવામાં આવ્યો। આઈજી ઓફિસમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજીપી વિકાસ સહાય ભુજની મુલાકાતે પહોંચ્યા હતા। ડીજીપીને મળવા માટે અરજદારો પણ ઉમટી પડ્યા હતા। તો ડીજીપી દ્વારા 22 જેટલા અરજદારોને સાંભળવામાં આવ્યા છે। કચ્છના ભુજથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયે ભુજની મુલાકાત લીધી છે। પ્રજાલક્ષી કામગીરી કરાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તો સરહદી જિલ્લાઓના અરજદારોની સમસ્યાઓ પણ સાંભળવામાં આવી છે। અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન 3 અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા, ગાંધીધામ જિલ્લો, પાલનપુર, બનાસકાંઠા અને પાટણ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે। એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી। એટલે આજે અરજદારો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં પોલીસ કમિશનરે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ કમિશનર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા, મંદિર પરિસરની મુલાકાત લીધી છે। તો જીએસ મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી છે। અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। આભાર વિધિ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। 148મી રથયાત્રા પૂર્ણ થતા જ આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં પોલીસ કમિશનર જીએસ મલિક પહોંચ્યા હતા। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે। તો મહત્વના સમાચાર છે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। જે વિગતો મળી છે, જિલ્લાના તમામ પુલ બ્રિજનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટર દ્વારા આદેશ અપાયા છે। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલે બ્રિજની મુલાકાત પણ લીધી હતી। તપાસના આદેશ આપ્યા છે। લાગતા ઓળખતા તમામ બ્રિજનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું। તો નર્મદા કેનાલની આજુબાજુ આવતા પુલના પણ ચેકિંગ કરવામાં આવશે।
રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, પરંતુ તેને લઈને પણ હજુ પણ ઘણી અસમંજસ છે। તો લોકમેળાને લઈને એમએલએનું ગોળ નિવેદન સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું ગોળ નિવેદન પ્રકાશમાં આવ્યું છે। આ લોકમેળામાં રાઇડ્સની એસઓપીને લઈને પણ ખૂબ ચર્ચાઓ છે, તો અધિકારીઓ બેઠક યોજી રહ્યા છે। આપણો રાજકોટનો લોકમેળો છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટની પહેચાન એટલે આપણો લોકમેળો છે। એને લઈને લોકમેળાના રાઇડને લઈને જે અત્યારે પ્રશ્ન ચાલી રહ્યા છે, એ સંદર્ભે ઉચ્ચ અધિકારી લેવલે તમામ આ બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે, એની મિટિંગ ચાલી રહી છે, એટલે યોગ્ય નિર્ણય આવ્યા અમે આપણે તમારી દ્રષ્ટિએ રાઇડો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ઉચ્ચ અધિકારી લેવલે આ જે કંઈ પણ નિર્ણય આવશે એ લોકોના હિત માટે, લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ અણબનાવ ન થાય એ માટે થઈને ઉચ્ચ અધિકારી લેવલે, સરકાર લેવલે, તંત્ર લેવલે આ બધા જ બાબતે। તો બીજી તરફ રાજકોટથી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પૈસાની વાતમાં ભાણેજે તેના નાનાની હત્યા કરી નાખી છે। આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। રાજકોટથી હત્યાની ઘટના છે। રાજકોટમાં પૈસા બાબતે ભાણેજે કરી છે નાનાની હત્યા। વ્યાજ ભરવા બાબતે હત્યા કરવામાં આવી છે। તો રાજકોટથી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। શાંતિનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આરોપી જુગારમાં 4 લાખ રૂપિયા હારી ચૂક્યો હતો। માથામાં ઘા મારીને પેટ્રોલ વડે બોડીને સળગાવવામાં આવી છે। ભાણેજે તેના નાનાની હત્યા કરી છે। પૈસાની લેતી દેતીમાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ગઈ 7 જુલાઈના રોજ શાંતિનગરના ગેટ પાસે રૈયાધાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આનંદભાઈ ટાંક નામના 73 વર્ષીય વૃદ્ધની એક અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલ હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ક્લિયર થયેલ કે આ વૃદ્ધની મૃત્યુ બળી જવાથી નહીં, બલકી માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે। આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસની કલમ 103(1), 332(c) અને 238(a) મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ। માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પીઆઈ શ્રી એચએન પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી આરએચ ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી મોવલિયાના ટીમો દ્વારા એસીપી વેસ્ટના માર્ગદર્શન હેઠળ એક મર્ડરનો ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ। આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનો દોહિત્રુ જ હતું, જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો। એની ઉંમર 20 વર્ષ છે। આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી 4 લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક 4000 રૂપિયા ભરતા હતા। રાજકોટના જેતપુરથી સમાચાર મળી રહ્યા છે। જેતપુરમાં આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે કે યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે। તો રાજકોટના જેતપુરમાં ઘટના બની છે। આપઘાતની ઘટના છે। 30 વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે। પરિવારજનોમાં શોકનો માહોલ છે। સોમનાથ બાંદ્રા ટ્રેન વચ્ચે પડતું મૂકી આ યુવકે આપઘાત કર્યો છે। યુવકના આપઘાતના કારણો હજુ પણ અકબંધ છે। તો રાજકોટના જેતપુરથી આ ઘટના પ્રકાશમાં આવી। હાલ તો મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો છે પોસ્ટમોર્ટમ અર્થે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ચેઇન સ્નેચિંગના ગુનામાં 2 રીઢા આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। પોલીસે કાર્યવાહી કરી છે અને 2 રીઢા ચોરોને દબોચી લીધા છે। તો વડોદરાથી ચેઇન સ્નેચિંગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સમગ્ર કેસમાં આરોપીઓ ઝડપાયા છે। 11 લાખથી વધુના મંગળસૂત્ર અને ચેનોને કબજે કરવામાં આવ્યા છે। તો આરોપીઓ વીગ પહેરી અને છુપાઈને સ્નેચિંગ કરતા હતા। અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા અને એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા। એમાં વારસિયા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા, મકરપુરામાં 4, રાવપુરામાં 1 અને ફતેહગંજમાં પણ 1 ગુનો દાખલ થયેલો। આમ શહેરમાં ટોટલ 8। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની। તો અમદાવાદમાં 12મી જૂન 2025 પ્લેન ક્રેશની ઘટના બની હતી અને આ ઘટનાને 1 મહિનો પૂરો થયો છે। ત્યારે 1 મહિનો પૂરો થયો છે, તેમ છતાં પણ જે જગ્યાએ ઘટના બની હતી તે વિસ્તાર
વેરાન છે. ડોક્ટરોના રેસિડેન્ટ બિલ્ડિંગો પણ હજુ વિકરાળ આગના ધુમાડાના નિશાનોથી જોવા મળ્યા છે, તો આગમાં બળેલા વાહનો પણ હજુ ત્યાંના ત્યાં જ પડ્યા છે. 1 મહિનો વીતી ગયો છે, તેમ છતાં પણ લોકોના માનસપટ પર આ ઘટનાની ખૂબ જ ઊંડી છાપ પડી છે, જે હજુ સુધી ભૂંસાઈ નથી. પ્રત્યક્ષદર્શીઓ પણ હજુ પણ આ ઘટનાને ભૂલી શક્યા નથી અને જ્યારે તેઓ પ્લેનને જુએ છે ત્યારે તેઓ આ ગોઝારી ઘટનાને યાદ કરે છે. એ લોકોને બચાવવાની રેસ્ક્યુ અમે લોકો કરી હતી. અમે લોકો બહાર હતા, બહાર ફરતા અમે લોકો દોસ્તો ફરતા ત્યાં ગયા હતા ઘટના સ્થળે. ત્યાંથી અમે લોકો ઊભા હતા, બધા લોકોને જોયું, બોડી વગેરે હતી એ લોકોને નીકાળવાની કામગીરી અમે કરતા હતા. 1 મહિનો થઈ ગયો, હજુ આમ તમારા નજર સામે કેવા દ્રશ્યો આવે? એવા જ આવે છે, સપનામાં બી એવું જ આવે છે. તો બોડી હજુ બધા બૂમો પાડતા હોય છે, એવું વગેરે આવતું રહે છે. કેટલી ઘટના કેટલી ગંભીર? બહુ જ ગંભીર હતી. હજુ બી 1 મહિનો થઈ ગયો છે, પણ હજુ બી એવું જ થાય છે. તો કાશ આવું જિંદગી ફરી ના થાય. 12 જૂન 2025નો એ ગોઝારો દિવસ અમદાવાદ અને આખો દેશ ક્યારેય નહીં ભૂલે, કારણ કે અમદાવાદના શાહીબાગ વિસ્તાર ખાતે જે ડૉક્ટરોની મેશ આવેલી હતી, ત્યાં એર ઇન્ડિયાનું પ્લેન છે તે બપોરે ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થતાને 1 મહિનો થઈ ગયો, પરંતુ હજુ પણ આ આખો વિસ્તાર છે તે વેરાન છે. હજુ પણ કાટમાળ અહીંયા પડેલો છે. આ ડૉક્ટરના રેસિડેન્સ બિલ્ડિંગ છે કે જે હજુ પણ જે આગ લાગી હતી તે આગના ધુમાડાથી હજુ પણ કાળા દેખાઈ રહ્યા છે. એટલે કે હજુ પણ જે નિશાનો છે તે ભૂસાતા નથી. કેટલાય પરિવારોના માળા વેરવિખેર થઈ ગયા. 1 મહિના જેટલો સમય થઈ ગયો, પરંતુ હજુ પણ તપાસ ચાલી રહી છે કે એક્ઝેક્ટ પ્લેન ક્રેશનું કારણ શું હતું તે શોધવામાં આવી રહ્યું છે. 1 મહિનાથી અહીંયા પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ 12 જૂનનો એ ગોઝારો દિવસ, એ ગોઝારી બપોર કોઈ ભૂલ્યું નથી. 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ આ આખો વિસ્તાર છે તે આજે પણ સુમસામ ભાસી રહ્યો છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બીજી તરફ અમદાવાદ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. એસપી રિંગ રોડ પાસે યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ. આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો ચાંદખેડા પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. કે આ જે મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઊભા રાખતા હતા. ત્યાં આ જે રમેશભાઈએ છે એમણે બીજા 2 માણસો જે નોબલનગરમાં રહે છે એમને બોલાવી અને મોતીભાઈની રિક્ષામાં બેસી ભાડું 200 રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ. રિંગ રોડથી તેઓએ હિલ્લોક હોટલની સામે એ રિક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે એ અદાવત રાખી અને એને છરીના ઘા મારી અને એનું મોત નિપજાવેલ છે. અમદાવાદમાં આવેલા ચાંદખેડા નજીક વિસ્તારમાં કહી શકાય કે આ જે અંડરબ્રિજ જે છે તે વૈષ્ણોદેવી સર્કલ જતા જે અંડરબ્રિજ જે છે તે ત્યાં મૃતદેહ જે છે તે મળી આવ્યો હતો. સાથે કહી શકાય કે ચાંદખેડાની હદમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મૃતદેહ જે છે તે ગઈકાલ રાતે મળી આવ્યો હતો. રિંગ રોડ હિલોક પાસે હોટલ પાસે મળી આવ્યો હતો મૃતદેહ. આ એ જ જગ્યા છે ત્યાં તેમની લાશ છે જે તે પડી હતી ને સાથે કહી શકાય કે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને મૃતદેહનો કોલ જે છે તે આવ્યો હતો અને ચાંદખેડા પોલીસે ઘટના સ્થળ પહોંચી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે અને હાલ તો પોલીસની તમામ કાર્યવાહી જે છે તે ચાલુ છે અને પોલીસની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પડી છે. સાથે કહી શકાય કે વિષ્ણુદેવી નજીક આ હત્યા જે છે તે કરવામાં આવી હતી અને મોતીભાઈ ભાટી નામના યુવકની હત્યા જે છે તે કરવામાં આવી છે. મોતીભાઈ ભાટી જે છે તે સેટેલાઇટ રામદેવનગર ટેકરા પાસે રહેતા હતા. અંગત અદાવતથી તેમની હત્યા થઈ તેવું પણ જાણવા મળ્યું છે અને સાથે કહી શકાય કે હાલ તો ચાંદખેડા પોલીસ જે છે તેનું વધુ તપાસ છે તે હાથ ધરી રહી છે. કેમેરામેન કેતન શ્રી માળી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી જ વધુ એક ગુનાખોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં અપહરણ વિથ મર્ડરની ઘટના બની છે. ચાંદખેડામાં રિક્ષા લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેની હત્યા કરાઈ છે. આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. અપહરણ વિથ મર્ડરની ઘટનાને લઈને ચાંદખેડા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.
અમદાવાદમાં બાવળા ભાજપના યુવા મોરચાના કોર્ડિનેટર પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. 3 બુકાનીધારી અજાણ્યા શખ્સોએ છરી અને પાઇપો વડે જિગ્નેશ પંડ્યા ઉપર હુમલો કર્યો હતો. આ મામલે અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચા કોર્ડિનેટર જિગ્નેશ પંડ્યાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 2 જણાએ ધક્કો મારી અને પાણીના ખાબોચિયામાં મને પાડી દીધો અને એ દરમિયાન મને જે પાછળના ભાગે વાગ્યું એ દરમિયાન મને થોડું ભાન ના રહ્યું અને હું એ દરમિયાન પડી ગયો. એ દરમિયાન અચાનક જ એ જે બુકાનીધારીઓ હતા એમનું જે સાધન હતું એ ચાલુ જ રાખ્યું હતું અને અચાનક 4 જતા રહ્યા. એ કંઈ ખબર પડી નહીં ક્યાંથી આ કઈ જગ્યાએ જતા રહ્યા એ કંઈ મને ખ્યાલ નહીં. પણ આ જે હુમલો છે એ એક પૂર્વ નિયોજિત આયોજન હોય એવું મને લાગે છે, કેમ કે છેલ્લા 2-3 દિવસથી નાની મોટી ધમકીઓ મળતી હતી. ભારતીય રેલવે દ્વારા નવા નિયમ પ્રમાણે સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડની સૂચના પ્રમાણે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારે રિઝર્વેશન ટ્રેનોનો બીજો ચાર્ટ ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા પણ તૈયાર કરવામાં આવશે. નવા નિયમ પ્રમાણે જે ટ્રેનો સવારે 5 થી બપોરે 2 વાગ્યા સુધી દોડશે તેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ રાત્રે 9 વાગ્યે તૈયાર કરવામાં આવશે. જે ટ્રેનો બપોરે 2 વાગ્યા પછી અને બીજા દિવસે સવારે 5 વાગ્યા પહેલા ઉપડશે તે ટ્રેનોનું રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના 8 કલાક પહેલા બનાવવામાં આવશે. હવે 14 તારીખથી 14મી જુલાઈથી રેલ મંત્રાલયે નવો એક રૂલ લઈને આવે છે જે પબ્લિકને ઘણું ઉપયોગી થશે કે હવે ગાડી છૂટવાના 8 કલાક પહેલાં ચાર્ટ બનશે. એમાં એવી રીતે કે જે ગાડી સમજો જે ગાડી 2 વાગેનો ટાઈમિંગ છે, જે સવારના 5 થી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં જે ગાડી ઉપડશે એનો ચાર્ટ આગલા દિવસે રાતના 9 વાગે ચાર્ટ બની જશે. પછી જે ગાડી છે મીન્સ 2 થી લઈને જે 4ની વચ્ચે જે ગાડી ઉપડશે એ ગાડીનો ચાર્ટ સેમ ડે સવારના 7:30 બની જશે અને એના પછીની જે ગાડી ઉપડશે એનો ચાર્ટ જે બની જશે એના આગલા દિવસે એનો ચાર્ટ એનો સેમ ડે અર્લી મોર્નિંગ ચાર્ટ બની જશે. વડોદરા મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. વારંવાર ભુવાઓ પડી રહ્યા છે તેમ છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી. ત્યારે 1 મહિનામાં બીજી વખત રોડ ખોદાયો હોવાની મજૂરે પણ કબૂલાત કરી છે. વારંવાર રોડ ખોદવામાં આવે છે, ફાઇલો ઊભી કરાય છે. આ મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડતા અધિકારીઓ સામે પણ સ્થાનિક નાગરિકોએ કાર્યવાહીની માંગ કરી હતી. વડોદરામાં આધાર કાર્ડ માટે નકલી જન્મ દાખલા બનાવટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિસિપલ કચેરીમાં જ દસ્તાવેજોની ચકાસણી દરમિયાન બોગસ દાખલાઓની હકીકત પણ પ્રકાશમાં આવી છે અને ત્યાર પછી આધાર કાર્ડ માટે નકલી જન્મના દાખલાઓ બનાવવાના 8 કેસ નોંધવામાં આવ્યા હતા. વારસિયા, મકરપુરા, રાવપુરા અને ફતેગંજમાંથી બનાવો પ્રકાશમાં આવ્યા છે. આ બનાવ ઓલ ઇન વન ડિજિટલ સોફ્ટની નકલી પ્રમાણપત્ર બનાવ્યા હોવાનું ખુલ્યું હતું અને ત્યાર પછી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ. તમે જાણો છો એમ પાછલા 1 મહિનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા. વારસિયા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા, મકરપુરામાં 4, રાવપુરામાં 1 અને ફતેગંજમાં પણ 1 ગુનો દાખલ થયેલો. આમ શહેરમાં ટોટલ 8 ગુના દાખલ થયેલા. રાજકોટમાં ફી રેગ્યુલેશન કમિટીની ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યારે ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની 6 મહિનાથી ખાલી પડેલી જગ્યા સામે નિમણૂક ન કરાતા કોંગ્રેસે પણ આકરો વિરોધ કર્યો છે. કોંગ્રેસે એફઆરસી કચેરીમાં જ એફઆરસીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો અને વિરોધ દર્શાવ્યો છે. તો ચેરમેનની નિમણૂક ન થતા ફી નક્કી કરવાની કામગીરી પણ અટકી પડી છે અને જેનો ભોગ વાલીઓ બની રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી એફઆરસી કમિટીના ચેરમેન નથી અને તેના કારણે આ જે કમિટી છે તે નોંધારી બની છે. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ એફઆરસી કમિટીના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે જે ઓફિસ છે તે ઓફિસના અંદર જે તાળા માર્યા છે. આ દ્રશ્ય છે તે કહી શકાય કે જે માટે એફઆરસીની સ્થાપના કરવામાં આવી હતી એ
એફઆરસી ઉપર હાલ જે કાળા વાદળો છે તે છવાણા છે. ઓફિસમાં જે સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફ પણ નથી અને આ સાથે જે ચેરમેનની જે નિમણૂક થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી. આ જે દ્રશ્ય છે આ એફઆરસીના ચેરમેનના ઓફિસના દ્રશ્યો છે. હું આપને આ દ્રશ્ય દેખાડવા માંગીશ કે આ ચેરમેન એફઆરસી કમિટીના જે હોવા જોઈએ તે નથી. આ જે ખુરશી છે તે ખાલી ખમ છે. ચોક્કસથી અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ અત્યારે જે ખાનગી શાળાઓ છે તે અત્યારે તોતિંગ ફી લઈ રહી છે લોકો પાસેથી, વાલીઓ પાસેથી, અને તેના કારણે સવાલ પૂછવો એક જરૂરી બને છે. અત્યારે મંતવ્ય પણ અત્યારે સવાલ પૂછે છે કે છેલ્લા 6 મહિનાથી જ્યારે આ ચેરમેનની નિમણૂક નથી કરવામાં આવી તો શા કારણે નથી કરવામાં આવી. રાજ્ય સરકારની એક બોડી છે એફઆરસી કમિટી, તેની મૂળ જે સ્થાપના છે તે જે આર્થિક બોજો ન વધે વાલીઓમાં તેના માટે કરવામાં આવી હતી. પણ હાલ આ એફઆરસીના જે ચેરમેન છે તે પણ અત્યારે નથી. બીજા આપને જે રૂમના જે દ્રશ્ય છે તે દેખાડવા માંગીશ. અહીં અત્યારે જે ઓફિસર ઓન ડ્યુટી વિજય બાબરિયા પહેલા હતા તેના ચેમ્બરના દ્રશ્ય છે કે હાલ કહી શકાય કે હાલ અહીં અત્યારે જે ફાઇલ છે તે ફાઇલ એમ જ પડી છે. જે કાર્યવાહી જે થવી જોઈએ તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. એને લઈને અત્યારે ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અને જે સ્થાનિક વાલીઓ દ્વારા વારંવાર જે રજૂઆત છે તે કરવામાં આવી છે કે તેમની જે એફઆરસી કમિટીના જે ચેરમેન છે તેઓની નિમણૂક થાય, પણ હજુ સુધી ચેરમેનની નિમણૂક નથી થઈ. ચોક્કસથી આ જે સવાલ ક્યાંક હાલ અત્યારે જે થઈ રહ્યા છે આ સવાલને લઈને લોકો અને વાલીઓ છે તે પૂછી રહ્યા છે કે આ ચેરમેનની નિમણૂક ક્યારે થશે. કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો, વિરોધનો ખાસ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એક બાજુ જ્યાં એફઆરસીની જે સ્થાપના જેના માટે કરવામાં આવી હતી એ સ્થાપનાનું ઉદ્દેશ્ય હાલ અત્યારે નથી થઈ રહ્યો અને તેના જ કારણે એફઆરસી નું જે મોત છે તે નીપજ્યું છે અને ખાસ તેને જ લઈને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યું છે અને ખાસ તેમાં રૂપિયા પણ ચડાવવામાં આવ્યા છે. કારણ કે એફઆરસીમાં પણ ભ્રષ્ટાચારના જે સળગતા સવાલો છે તે પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ કરીને હાલ વિરોધ પ્રદર્શન છે તે નોંધાવવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કોંડેલ, રાજકોટ. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં જાહેર રસ્તા ઉપર જ મારામારીની ઘટનાઓ બને છે. તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર છે. જૂનાગઢમાં આજે જાહેર રસ્તા ઉપર મારામારી થઈ હતી. આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. તો જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ઉપર મારામારીની ઘટના બની હતી. મહિલાની છેડતી બાબતે 2 શખ્સો બાખડ્યા હતા. તો જૂનાગઢથી આ મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા હતા. જાહેરમાં મારામારીના વિડીયો પણ વાયરલ થયા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.